નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માં આજે ગણિતનું પેપર હતું, વાર્ષિક પરીક્ષાનું. તમારા બધાનું પેપર જબરજસ્ત ગયું હશે. મેં તમને કાલે કીધું હતું, એક વિડીયો બનાવ્યો હતો વિભાગ એ નો. મેં તમને કીધું હતું આ એક વિડીયો જોઈ લો, તમારા 16 માર્ક્સ પાક્કા થઈ જશે. એક પણ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો બહારનો નથી. 16 પ્રશ્નો ઓબ્જેક્ટિવ બધા જ એ વિડીયોમાં મેં તમને કવર કરાવી દીધા હતા. અને વિભાગ બી સી ડી માં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કીધા હતા અને એ જ પૂછાયા છે. તો આજે આપણે એનું સોલ્યુશન જોઈશું વિદ્યાર્થી મિત્રો. પણ હવે તમારે કયું પેપર છે? સામાજિક વિજ્ઞાનનું છે, કાલે સંસ્કૃતનું છે, હિન્દીનું છે, સંસ્કૃતનું છે. એમાં પણ હું તમારી સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન શેર કરીશ. તો ફટાફટ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હમણાં વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી દો, તમને ખૂબ જ બેનિફિટ થશે. તમારી ચેનલ છે, આવનારું વર્ષ છે, તમારું બોર્ડ ધોરણ 10 ફૂલ સપોર્ટ મળશે મારું વિદ્યાર્થી મિત્રો. કાલે 50 કરતાં વધારે વિદ્યાર્થીઓએ ફોન કર્યા, મને પણ ખૂબ આનંદ થયો તમારો આટલો સપોર્ટ મળ્યો. એના કારણે સબસ્ક્રાઇબ કરી દેજો. સોલ્યુશનની હું તમને ફ્રીમાં PDF પણ આપી દઈશ. ચલો ફટાફટ અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ટ્રુ ફોલ્સમાં જોવા જઈએ તો પહેલા 3 વિદ્યાર્થી મિત્રો શું આવશે? ખોટા આવશે. પહેલું પણ ખોટું આવશે, બીજું પણ ખોટું આવશે અને ત્રીજું પણ ખોટું આવશે. ખાલી ચોથા નંબરનું છે એ વિદ્યાર્થી મિત્રો કેવું આવશે? સાચું આવશે. બરાબર. ઉગમ બિંદુના યામ 0 0 હોય, સુરેખ બહુપદી હોય તો એક જ શૂન્ય હોય, અને સમય સંખ્યા અને અસમય સંખ્યાને ભેગા કરીએ તો અસમય સંખ્યા મળે. બરાબર. તો પહેલા 3 ખોટા છે અને માત્ર ચોથા નંબરનું જ સાચું છે. એના પછી વિકલ્પમાં જો આપણે જોવા જઈએ તો વિકલ્પમાં π/4 કીધું છે. તો π/4 માં શું આવશે વિદ્યાર્થી મિત્રો? અસમય સંખ્યા આવશે. બરાબર. એના પછી ધન x અક્ષ છે અને ઋણ y અક્ષ છે, તો એમાં કયું ચરણ આવશે? ચતુર્થ ચરણ આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ભાવિકના સ્વાધ્યાયપત્રમાં 13 આપેલું છે. બરાબર. તો તમે 23 લખ્યું હશે તો તમારું સાચું પડી જશે. મૂળ તત્વો આટલા પ્રકરણોમાં વિભાજન કર્યું છે. એના પછી વિદ્યાર્થી મિત્રો 8માં અર્ધ પરિમિત એટલે કે 3 નો સરવાળો કરવાનો અને પછી શું કરી દેવાના? અડધા કરી દેવાના. જસ્ટ હું તમને બતાવું જેથી તમને દેખાય. ચલો વાંધો નહીં, મેં અહીંયા સર્કલ કરેલું જ છે. બરાબર. સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 38 થશે. તો 38 ના અડધા કેટલો જવાબ આવશે? 19 જવાબ આવશે. બરાબર. ફરીથી એક વખત તમે જોઈ લો, સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ પણ તમે લઈ લેજો. બરાબર. મને ખબર જ છે તમારા 14 15 તો સાચા પડ્યા જ હશે. એના પછી 9મા નંબરનું જો 2 આવશે. યામાં 104 ભાગમાં વહેંચે છે. 11માં 50 આવશે. વર્ગ લંબાઈ મેં તમને કીધું હતું વિદ્યાર્થી મિત્રો કે વર્ગ લંબાઈ મધ્ય કિંમત 100% પૂછાવાનું છે. સુરેખ બહુપદીને 1 0 હશે. ત્રીજું ચરણ 15માં 90 સેન્ટીમીટર સ્ક્વેર આવશે. મેં તમને કીધું હતું કે યાદ કરીને જજો. મધ્ય કિંમત કેટલી થઈ જશે? 40 થઈ જશે. બંનેનો સરવાળો 80 ભાગ્યા 2 40. તો 16 બહુ જ ઇઝી હતા વિદ્યાર્થી મિત્રો, તમારા આવી જ ગયા હશે. ખૂબ જ સરસ માર્ક્સ. આ વિભાગ એ ની આપણે વાત કરી. એના પછી વિભાગ બી માં પણ તમે જુઓ P/Q, એ પણ મેં તમને કીધું હતું. 18મો દાખલો પણ સિમ્પલ હતો, ખાલી તમારે 0 સાબિત કરવાનું હતું. બરાબર. 3 × A × B × C કરી દેવાનું. એના પછી 4 ભિન્ન ઉકેલો શોધો. એના પછી 20મા નંબરનો ax + by + c = 0. બરાબર. આ ક્વેશ્ચન છે. છઠ્ઠા ચેપ્ટરના 2 ક્વેશ્ચન પૂછાયા હતા. અથવા વાળો ક્વેશ્ચન છે, ઉપરનો સહેલો ક્વેશ્ચન છે. બરાબર. એના પછી તમે જોઈ શકો છો આ વર્તુળ વાળું ચેપ્ટર. બરાબર. 23મા નંબરનો દાખલો છે. એના પછી 24મા નંબરનો દાખલો. પછી તમને મેં કીધું હતું સમપ્રમાણ આવૃત્તિ વાળો એક દાખલો પૂછાશે. બરાબર. એના પછી વિભાગ સી માં મેં તમને કીધું હતું 1 થી 5 માંથી એક દાખલો 100% પૂછાશે, તો એ પણ આવી ગયો. એના પછી 29મા નંબરનો દાખલો છે. તો આ પ્રમાણે તમારું પેપર સારું જ ગયું હશે. તમે વિભાગ ડી માં પણ જોઈ શકો છો. બરાબર. તો તમારું પેપર ખૂબ જ સરસ ગયું હશે. હવે જે તમારા આવનારા પેપર છે એના માટે પણ હું તમને ભાવિકના સ્વાધ્યાયપત્રના સોલ્યુશનની PDF આપી દઈશ. મને એક મેસેજ કરી દેજો. બરાબર. અથવા તો ગ્રુપમાં તમે જોડાઈ જજો. 8460656524 8460656524 આ મારો નંબર છે. તમે મેસેજ કરી દો, હું તમને PDF આપી દઈશ થોડાક સમયમાં. બરાબર. બપોર સુધીમાં કાલના અંગ્રેજીના પેપરના સોલ્યુશનની, ભાવિકના સ્વાધ્યાયપત્રના સોલ્યુશનની તમારો ખૂબ જ સરસ માર્ક્સ આવશે. સબસ્ક્રાઇબ તમે જરૂર કરી દેજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સોમનાથ મહાદેવ, રાધે કૃષ્ણ, રાધે રાધે. થેન્ક યુ સો મચ.